આણંદના આખલાવમાં દુઃખદ અને ચોંકાવનારી ઘટના ઘટી છે। એક ફાર્મમાં ઝટકા મશીનના વીજકરણથી બાળકીનું મોત નીપજ્યું છે। ચીકુ તોડવા જતા 11 વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો। ઝટકા મશીનના તારના સંપર્કમાં આવી જતા કરંટ લાગ્યો। ડાયરેક્ટ વીજ કરંટ અપાયો હોવાનો બાળકીના પરિવારનો આક્ષેપ છે અને પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ઘનશ્યામ, બાળકીનું મોત થયું, શું કારણ? વિની, ચોક્કસથી એક જ ખૂબ જ દુઃખદ ઘટના નવાખલ ગામમાં બની છે। આખલાવનું આ નવાખલ ગામ છે ને, ત્યાં આજે બાળકીનો જે પરિવાર છે તે તમાકુ કાપવા ગયો હતો અને બાળકી પણ સાથે હતી। મહત્વની વાત એ છે કે બાળકીનો આજે જન્મદિવસ પણ હતો અને બાળકી બાજુના જ ખેતરમાં ચીકુની વાડી હોય, ચીકુ ખાવા માટે જતા જે ફેન્સિંગ તાર હતો ત્યાં ઝટકા કરંટ મૂકવામાં આવેલો હતો, પરંતુ પરિવારનો આક્ષેપ છે કે ત્યાં ડાયરેક્ટ કરંટ આપવામાં આવ્યો હતો અને આ દીકરી જયારે તારને અડી ત્યારે તેનું કરંટ લાગવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું। હાલ પરિવાર દ્વારા જે ફાર્મ હાઉસના માલિક છે તેમના વિરુદ્ધ આક્ષેપ કરાયા છે અને પોલીસ સ્ટેશને સમગ્ર મામલો પહોંચ્યો છે। મહત્વની વાત એ છે કે દીકરીનો આજે જન્મદિવસ હતો અને તે જ દિવસે દીકરીનું મોત થયું છે, તેને લઈને સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે। વિની, જી બિલકુલ ઘનશ્યામ, આભાર સમગ્ર માહિતી બદલ।